નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। નજર કરીએ 60 સેકન્ડમાં સમાચાર પર। ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ મામલે એસએમસીએ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। કેસની તપાસ દરમિયાન મુખ્ય આરોપી ગૌતમ સોલંકીના ઘરે પંચરોજની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન નકલી દારૂ કેવી રીતે તૈયાર કરવામાં આવતું હતું તેની સમગ્ર પ્રક્રિયાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું। એસએમસીની ટીમે વડતેજ ખાતે ગૌતમ સોલંકી સહિત 4 આરોપીઓને સાથે રાખીને ઘટનાક્રમનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું। આ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળેલી માહિતી અને સ્થળ પર કરવામાં આવેલી કાર્યવાહી વચ્ચે સામ્યતા ચકાસવામાં આવી। બીજી તરફ ભાવનગર લઠ્ઠાકાંડમાં એસએમસીએ વધુ 13 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં મધ્યપ્રદેશમાંથી આનંદ નામના એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને ગુજરાત લાવવામાં આવી રહ્યો છે, જ્યારે અન્ય 12 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ભાવનગરમાંથી જ તેમની ધરપકડ થઈ છે। આ સાથે લઠ્ઠાકાંડ કેસમાં અત્યાર સુધીમાં અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓ બાદ 13 આરોપીઓની ધરપકડ। ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડ મામલે એસએમસીની તપાસનો ધમધમાટ યથાવત છે। એસએમસીની 15 જેટલી ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। 5થી વધુ રાજ્યોમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં એસએમસીની આશરે 8 ટીમો કાર્યરત છે, જ્યારે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ 3 જેટલી ટીમો તપાસ કરી રહી છે। લઠ્ઠાકાંડમાં ઉપયોગમાં લેવામાં આવેલું મિથેનોલ તેમજ અન્ય રો મટીરિયલ રાજ્ય બહારથી લાવવામાં આવ્યું હતું કે કેમ તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે। ચકચારી લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે। આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા એસએમસી આઈજી ગગનદીપ ગંભીર છેલ્લા 3 દિવસથી ભાવનગરમાં ધામા નાખીને તપાસની કામગીરીની દેખરેખ કરી રહ્યા છે। સાથે જ લઠ્ઠાકાંડને લઈને ખાતાકીય તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતની દારૂબંધીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવવામાં આવે તો સરકારને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે છે, પરંતુ દારૂબંધીના કારણે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત હોવાનો દાવો તેમણે કર્યો। નીતિન પટેલે કહ્યું કે મોટાભાગના ગુજરાતીઓ દારૂબંધીના સમર્થનમાં છે, તેથી દારૂબંધી હટાવવાનો નિર્ણય માત્ર આવકના દ્રષ્ટિકોણથી ન લેવો જોઈએ તેવો સંકેત તેમણે આપ્યો। મારા પર દર વર્ષે દરખાસ્ત આવે કે આપણે જો દારૂબંધી ઓછી કરીએ, હળવી કરીએ અથવા મુક્ત કરીએ તો ગુજરાતને હજારો કરોડની આવક થાય એક્સાઇઝની। પણ એ આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે। ભાવનગરની માધવ બોયઝ હોસ્ટેલમાં રેગિંગની ઘટના સામે આવ્યા બાદ હોસ્ટેલ સંચાલક નિલેશ બલદાણિયાએ સમગ્ર મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે। નિલેશ બલદાણિયાના જણાવ્યા મુજબ સંબંધિત વિદ્યાર્થી તોફાની હોવાની વાલીને અગાઉ પણ વારંવાર ફરિયાદ કરવામાં આવી હતી। અન્ય વિદ્યાર્થીઓ સૂતા હોય ત્યારે પણ તે તેમને હેરાન કરતો હોવાનો સંચાલકે આક્ષેપ કર્યો છે। સંચાલકના દાવા મુજબ વિદ્યાર્થીની રૂમ પણ બદલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તે ફરી એ જ રૂમમાં પરત આવ્યો હતો। જે છે એમાં સ્પષ્ટ બતાય છે કે બાળક પોતે જ તે નાકમાંથી ધુવાડો કાઢે છે, બરોબર, કે પરાણે બળજબરીથી આવતો સિગરેટ ન પીતો હોય, અવારનવાર ખ્યાલ પ્રમાણે કે ઘરે જતો હોય ત્યારે કે કોઈ ગલ્લે કે એમ સિગરેટ પીતો હશે, નો ડાઉટ, બરોબર, એ મને ક્યારેય ખ્યાલ નથી। પણ જો બાળકને પરાણે બી સિગરેટ પાવામાં આવી હોય તો કે આ ઉધરસ આવવા મળે એવું થતું હોય, બરોબર, કે કાંઈ પણ હોય તો એ નાકમાંથી સ્ટેનિંગથી જે વિડિયાની અંદર ધુવાડો કાઢે છે સ્ટાઇલથી, એ ધુવાડો કાઢે। ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે। લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દીધી છે। હાઈકોર્ટે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખતા ચૈતર વસાવાને હાલ કોઈ પણ રાહત આપવાનો ઇનકાર કર્યો છે। ચૈતર વસાવાએ સજા પર સ્ટે તેમજ દોષિત ઠરવાના નિર્ણય પર રોકની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કરતા ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે। હાઈકોર્ટે એવી પણ ટિપ્પણી કરી છે કે રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જાય। ચૈતર વસાવાની સજા યથાવત રહેશે। 3 જણા, જેમાં ચૈતરભાઈ વસાવા, જીતેન્દ્ર વસાવા અને રિકેશ વસાવા 3 જણાના બાકી હતા। એમાં આજે
ત્રણેય જણની હિયરિંગમાં જે હતી હતી આપણે 2 અઠવાડિયા પહેલાં, આજે જજમેન્ટ ઉપર હતી અને કોર્ટે આજે 2 જણાના, જીતેન્દ્ર વસાવા અને ચેતરભાઈ વસાવાના જે સસ્પેન્શન ઓફ સેન્ટેન્સ છે એ રિજેક્ટ કર્યા છે અને રિકેશ વસાવાના ગ્રાન્ટ. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ચૈતર વસાવાને કોર્ટમાંથી રાહત ન મળવા અને સજાના મુદ્દે ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે આદિવાસી સમાજના લોકપ્રિય નેતાને અવાજ દબાવવા માટે ખોટી રીતે નિશાન બનાવવામાં આવ્યા છે અને પાર્ટી આ મુશ્કેલ સમયમાં ચૈતર વસાવા તથા તેમના પરિવારની સાથે મજબૂતીથી ઊભી છે. ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકાર વિપક્ષી નેતાઓ સાથે આ પ્રકારનું વર્તન કરે છે. ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈ કોઈને મર્ડર નથી કર્યા. ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે. અદાલતનો જે પણ નિર્ણય આવ્યો, અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જઈશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે. જેનઝી આંદોલન મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું છે. આંદોલન તો આઝાદી વખતે પણ થતા હતા અને આઝાદી પછી પણ થયા છે. ગુજરાતના નવનિર્માણ આંદોલન સમયે હું પણ યુવા અવસ્થામાં જોડાયો હતો. જેનઝી આ નવો શબ્દ આપ્યો છે, પરંતુ યુવાનો અગાઉથી આંદોલન કરતા આવ્યા છે. વિચાર, પ્રેરણા કે પ્રોત્સાહન મળે ત્યારે યુવાનો પોતાની રીતે આંદોલન કરતા હોય છે તેમ તેમણે જણાવ્યું. વધુમાં કહ્યું કે સરકાર અને નેતાગીરીએ યુવાનોને પ્રેમથી સમજાવવા જોઈએ. પણ સામા પક્ષે જે તે વખતે જે સરકાર હોય, નેતાગીરી હોય, એ પણ પ્રેમથી યુવાનોને સમજાવી અને આંદોલનનું નિરાકરણ કરે છે. અહીંયા દિલ્હીમાં પણ જે આંદોલન થયું એ આપણે બધા જોઈએ છીએ કે ભારત સરકાર દ્વારા ખૂબ વ્યવહારિક રીતે કુશળતાપૂર્વક એ આંદોલનને સમાધાન કરવામાં આવ્યું. આંદોલનના પારણા પણ કાર્યકરોએ કર્યા. આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને એએમસીના ફૂડ અને હેલ્થ વિભાગે અમદાવાદ શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસવા માટે સઘન અને મેગા ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. આ કાર્યવાહી હેઠળ નકલી કે ભેળસેળયુક્ત મીઠાઈઓ, ફરસાણ, દૂધ અને ડેરી પ્રોડક્ટ્સનું વેચાણ અટકાવવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એએમસીના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ મીઠાઈ એન્ડ મોર દુકાનમાં એએમસી ફૂડ વિભાગ દ્વારા લાઈવ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મીઠાઈ અને ચવાણા સહિતના વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલનું ચેકિંગ કરાયું. ખાસ કરીને દૂધમાંથી બનાવવામાં આવતા માવામાં ભેળસેળ છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. તહેવારો દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને ભેળસેળ મુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે એએમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં તહેવારોને ધ્યાનમાં રાખીને ફૂડ સેફટી વિભાગ અને આરોગ્ય વિભાગની હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ સતત 6થા દિવસે પણ યથાવત છે. ભાગળ માવા બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરી માવાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરની 189 હોટલ અને રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો, જ્યારે નિયમોનું પાલન ન કરનારી 110 હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી. આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં જાહેર દિવસો દ્વારા મીઠાઈનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠાઈ બનાવવા માટે દૂધના માવાનો ઉપયોગ થાય છે. આ દૂધના માવાની ક્વોલિટી અને તેની ગુણવત્તા માટે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની 12 અલગ અલગ કુંડો બનાવી તમાકુ કરી તેમાંથી નમૂના લઈ ઉપકરણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે. રાજકોટમાં આજથી ચાના ભાવમાં વધારો થતાં ચા પ્રેમીઓના ખિસ્સા પર સીધી અસર પડી છે. ખાંડના ભાવમાં થયેલા વધારાના પગલે ચાના વેપારીઓનો ખર્ચ વધ્યો છે, જેના કારણે અડધી ચાના ભાવમાં ₹5 થી ₹7નો વધારો કરવામાં આવ્યો છે. શહેરમાં અત્યાર સુધી ₹10માં મળતી અડધી ચા હવે ₹15 થી ₹17માં મળશે, જ્યારે આખી ચાના ભાવ ₹30 થી વધી અને ₹32 થયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ માત્ર 1 મહિનામાં ખાંડના ભાવમાં ₹25નો વધારો થતાં ચાના વ્યવસાય પર ખર્ચનો બોજ વધ્યો.
તો એક આ જરૂરિયાત જેવી વસ્તુ છે કે અમારી આંખો ખુલે ત્યારથી ચા જોઈએ. હવે એ કદાચ 5, 10, 15 જી વધતા જાય, ચા તો જરૂરિયાત છે એટલે પીવી જ પડશે. સરકારને વિનંતી કરવા કઈ માગશો? કારણ કે ચાની તમારી તો રોડની જરૂરિયાત છે. અન્ય વ્યસન હોય કે ન હોય, રાજકોટ વાસીઓને ચા તો જોઈએ જ. સરકારને એક વિનંતી કરવા માંગી છે કે જે જરૂરિયાત વાળી વસ્તુ હોય એમાં જ ભાવ વધારતા જાય છે, એટલે એ એક ધ્યાન રાખીને કરે કે બધું જે જરૂરિયાત વસ્તુ છે એની ઉપર આટલો બધો બોજો ના મળે. રાજ્યભરના ટુ વ્હીલર ડીલરો આજે ગાંધીનગર પહોંચ્યા છે. વાહન વ્યવહાર વિભાગના અધિકારીને રજૂઆત કરવા માટે ડીલરો જીવરાજ મહેતા ભવન ખાતે પહોંચ્યા હતા. ડીલરોનો આક્ષેપ છે કે છેલ્લા 45 દિવસથી આરટીઓની કામગીરી ખોરવાઈ ગઈ છે, જેના કારણે ટુ વ્હીલર, 4 વ્હીલર અને ટ્રક સહિતના વાહનોના ડોક્યુમેન્ટ્સમાં નામ ટ્રાન્સફરની પ્રક્રિયા અટવાઈ છે. નામ ટ્રાન્સફર ન થતા વાહનો બજારમાં ફરતા હોવાનો પણ ડીલરોએ દાવો કર્યો હતો. સચિવાલયમાં અમે આવ્યા છીએ. 45 દિવસથી આરટીઓની કામગીરી ઠપ છે, નામ ટ્રાન્સફર થતું નથી. હજારોની સંખ્યામાં ગાડીઓ સેલ થાય છે, તે બજારમાં ફરે છે, રોડ ઉપર ફરે છે. અકસ્માત થશે તો તેની જવાબદારી કોણ લેશે? જે જૂની પદ્ધતિ હતી, મેન્યુઅલી નામ ટ્રાન્સફર થતું હતું, તે પાછું સક્રિય કરાવવા માટે અમે અહીંયા આવેલા છીએ. બધા કેટલા લોકોને અસર થાય મુદ્દો છે? આ અસર થાય એવો મુદ્દો છે. 5000 થી પણ વધારે ડીલર છે અને એની સાથે જોડાયેલા નાના મોટા વેપારી, કલર વાળા, સ્પાર્ટ્સ વાળા, ગેરેજ વાળા, નાના લેબર, આ લાખોનો એક રોજીરોટીનો એક સવાલ આવીને ઉભો રહી ગયો છે. જામનગર જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. જિલ્લા કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખીને બેનરો અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. ડેમોની સૌની યોજના હેઠળ પાણીથી ભરવાની અને પાણીની સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરવામાં આવી છે. વરસાદના અભાવે ખેડૂતોની મુશ્કેલી વધી હોવાનો કોંગ્રેસનો દાવો છે. ઓછો વરસાદ હોય તો અતિ ગંભીર પરિસ્થિતિ કહેવાય. જ્યારે જામનગરમાં તો 60% નહીં, 5 થી 6% પણ વરસાદ નથી પડ્યો. ક્યારે રોડ ઉપર પાણી પણ ચાલુ નથી થયા, ક્યારે એક સાથે અડધો ઇંચ વરસાદ પણ નથી આવેલો. ત્યારે જામનગર જિલ્લાના ખેડૂતો માટે આજ રોજ જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને આવેદન આપેલું કે વર્તમાન સમયમાં ખેડૂતોના દેવા તથા જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર નહીં કરે અને સૌની યોજના ડેમોથી ભરવા માટે કલેક્ટરને આવેદન આપી અને વિનંતી કરવામાં આવેલી છે. અમદાવાદમાં એએમટીએસના એસી મેન્ટેનન્સ ટેન્ડરમાં કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ હવે મોટા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ કેપિટલના અહેવાલની મોટી અસર જોવા મળી. એએમટીએસ દ્વારા એસી મેન્ટેનન્સ માટે બહાર પાડવામાં આવેલું ટેન્ડર હવે રદ કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર ટેન્ડરિંગની પ્રક્રિયા ફરી વખત યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એએમટીએસમાં એસી મેન્ટેનન્સ માટે એએમસીના ભાવ પ્રમાણે ટેન્ડર કરવાની દિશામાં નિર્ણય લેવાયો છે. આ સમગ્ર મામલે સવાલ એટલા માટે ઉઠ્યા હતા કે એએમટીએસ વિભાગમાં 4 ટન કેસેટ એસીના મેન્ટેનન્સ માટે ₹44,000નો ખર્ચ દર્શાવવામાં આવ્યો હતો, જ્યારે એએમસી વિભાગમાં 4 કેસેટ એસીના મેન્ટેનન્સ માટે 9,266નો ખર્ચ હોવાનું સામે આવ્યું હતું. અમે આયા એના પહેલાંની આ પ્રક્રિયા છે. અમને જ્યારે ખબર પડી કે આ બહુ વધુ પડતું ટેન્ડરમાં ભાવ આવ્યા છે, એટલે કેન્સલ કરીને જે કોર્પોરેશનમાં જે રેટે ભાવ આવ્યા છે એ રેટે અમે કમિશનરને કામ કરવાનું કીધું છે. ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ આગામી 27 ઓગસ્ટે યોજાશે. સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. સાંજે 4:30 કલાકે યોજનાર આ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ તથા ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત દીક્ષાંત પ્રવચન આપશે. આ પ્રસંગે કુલ 900 પદવીધારકોને પદવી એનાયત કરવામાં આવશે. ગુજરાત વિદ્યાપીઠનો 72મો પદવીદાન સમારોહ 27 ઓગસ્ટ બપોરના 4:30 કલાકે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના મુખ્ય અતિથિ પદે આયોજન કરવામાં આવ્યો છે. રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી દીક્ષાંત પ્રવચન આપશે. કુલ 900 વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવશે. ખાસ કરીને 12 વિદ્યાર્થીઓને મંદિર ચંદ્રક અને ધ્વજ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવશે.
રશિયાના નવા નિર્ણયથી સુરતના ડાયમંડ માર્કેટ પર અસર થવાની શક્યતા છે. રશિયાએ 2027થી દેશમાં મોટું ડાયમંડ કટિંગ પોલિશિંગ ક્લસ્ટર શરૂ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. સાથે 1 સપ્ટેમ્બર 2026થી ચોક્કસ કેટેગરીના રફ હીરા પર 8% નિકાસ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. 0.45થી 10.8 કેરેટ અને મોટા સ્પેશિયલ સાઇઝના રફ હીરા પર ડ્યુટી લાગુ પડશે. G7 અને EUના પ્રતિબંધોના કારણે ભારતમાં રશિયન રફ હીરાની આયાત ઘટી છે. ગુજરાતના જે રત્ન કલાકારો છે એને ગંભીર અસર થવાની છે અને દેશ વિદેશની અંદર જે આપણું કટિંગ અને પોલિશ જે સુરતનું એક નામ હતું તો એની ખૂબ મોટા ચિહ્ન લગવા જઈ રહ્યો છે. ત્યારે આ બાબતે સરકારે અને કેન્દ્ર સરકારે ખૂબ ગંભીરતાથી લઈ અને કંઈક નવા આયામો ઊભા કરવા જોઈએ અને નવી કોઈ ટેકનોલોજીને લઈ અને રોજગારી અને જે કંઈ આપણું કટિંગ અને પોલિશિંગમાં જે નામ છે એ જળવાઈ રહે એ માટેના પ્રયાસો કરવા છે. સુરતમાં જાણીતા હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાની SRK ડાયમંડ કંપનીને ખંડણી માટે ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. કંપની પાસેથી ₹25 લાખની ખંડણીની માંગણી કરવામાં આવી હતી. 19 ઓગસ્ટના રોજ કતારગામ સ્થિત કંપનીની સિક્યુરિટી ઓફિસમાં અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ દિનેશ ભાર્ગવ તરીકે આપી અને કંપનીની નવી પેઢીની સલામતીના નામે ₹25 લાખની માંગણી કરી હતી. એને કીધું કે ડિટેલ હવે કાંઈ જવાની જરૂર નથી, પછી આ ટાર્ગેટ લોક થઈ જશે તો પછી તમને બધાને ભારે પડશે. એટલે મેં પછી એને ફોન મૂકી દીધેલો અને મેં થોડુંક મારી રીતે એક સિક્યુરિટીના હેડ ઇન્ચાર્જ તરીકે રીતે એક કતારગામ પોલીસ ડીસીપી સાહેબનો સંપર્ક સાધી અને એને લેખિતમાં આપેલું અને એ લોકોએ પછી આથી બધી જરૂરી કાર્યવાહી કરી અને એના પરથી આ ગુનો આખો એને ડિટેક્ટ કરેલો. અને એક અમારો જે 2025માં છૂટો થઈ ગયેલો એ એક એક્સ કર્મચારીને પકડેલો અને એનું નામ વિજય દિલીપભાઈ. સાવલીના ભગાના મુવાડામાં શિક્ષણ વ્યવસ્થાની દયનીય સ્થિતિ સામે આવી છે. અહીં બાળકો છેલ્લા 1 વર્ષથી શાળા ભવન વિના અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જૂનું શાળા મકાન તોડી પાડવામાં આવ્યું, પરંતુ 1 વર્ષ વીતી જવા છતાં નવું શાળા ભવન તૈયાર થયું નથી. પરિણામે બાળકોને કરણ નદીના કિનારે આવેલા ખુલ્લા શેડમાં બેસીને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. ચિંતાજનક બાબત એ છે કે જ્યાં બાળકો અભ્યાસ કરે છે તે વિસ્તારમાં મગરોનો ભય રહેલો છે. ભગાના મુવાડા ગામની જે પ્રાથમિક શાળા છે એ છેલ્લા 1 વર્ષ પૂર્વેથી ડિમોલિશન કરેલી છે અને પ્રાથમિક શાળાના બાળકો જે ભગાના મુવાડા ગામમાં જે કરણ નદી વહે છે એના કિનારે આ જે શેડના નીચે અભ્યાસ કરી રહ્યા છે અને આટલે ગાડી એમને છોકરાઓને પણ જોખમ રહેલું છે, કારણ કે અંદર નદીમાં મગર પણ છે અને આજુબાજુ જે સાપ કરડવાની પણ એમને બીક છે. કાલે છોકરાઓને પોતાની જાનનું જોખમ રહેલું છે અને આવું છેલ્લા એક વર્ષથી આ. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વધતા વેપાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી દારૂ, ડ્રગ્સ, ચરસ અને ગાંજા સહિતના નશીલા પદાર્થોના વેચાણ વિતરણ પર રોક લગાવવાની રજૂઆત કરાઈ છે. સંવેદનશીલ વિસ્તારોમાં મોનિટરિંગ અને પેટ્રોલિંગ વધારવા તેમજ પોલીસ અને સંબંધિત વિભાગોને તાત્કાલિક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. યુવાધન અને સમાજને નશાના દૂષણથી બચાવવા કડક પગલાં ભરવાની અપીલ કરવામાં આવી છે. નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. નશાના વેપાર પર રોક લગાવવાની માંગ કરાઈ છે. હું અહીંયા નશાબંધીના વિરોધમાં રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મેં મારો એક દીકરો 19 વર્ષનો આ નશાના ખપ્પરમાં હોમાઈ ગયો છે એટલે રજૂઆત કરવા આવ્યા હતા. હાથસર વિસ્તારમાં જે માંગો એ વસ્તુ ફોન ઉપર મળી જાય છે. અમે વારંવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી અને તંત્રની બેદરકારીને હિસાબે આ થઈ રહ્યું છે. રાજકોટમાં મચ્છરોના ઉપદ્રવ સામે હવે મહાનગરપાલિકાએ હાઈટેક અભિયાન શરૂ કર્યું છે. મચ્છર નિયંત્રણ માટે RMC દ્વારા આજથી 5 ડ્રોન કાર્યરત કરવામાં આવ્યા છે. AI ટેકનોલોજીની મદદથી ડ્રોન દ્વારા મચ્છરોના ઉપદ્રવવાળા વિસ્તારોને શોધવામાં આવશે. ત્યારબાદ આવા સ્થળોએ ડ્રોનની મદદથી સતત દવાનો છંટકાવ કરવામાં આવશે, જેથી મચ્છરોના ત્રાસથી લોકોને રાહત મળી શકે. ખાસ કરીને આજી નદીના કાંઠા વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવથી લોકો પરેશાન છે. રામનાથપરા, રેલનગર અને નવા માર્કેટ યાર્ડમાં કામ થશે. ડ્રોન દ્વારા એને દવા છંટકાવ કરવામાં આવે છે. ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ખૂબ લોકોને પરેશાન કરતા રોગો, જીવલેણ રોગો, આનાથી આ રોગને નાથી શકાશે
એ માટે રાજકોટ મહાનગરપાલિકા એ દિશામાં પ્રયત્નશીલ છે અને મને વિશ્વાસ છે કે અમારા આરોગ્ય વિભાગે ખૂબ સારી ચકાસણી કરી અને આને જે મંજૂરી આપી છે ને સ્ટેન્ડિંગ કમિટીએ આખા વર્ષ માટે 12 ડ્રોનનું ટેન્ડર મંજૂર કરીને રાજકોટ મહાનગરપાલિકાના રાજકોટમાં વસતા લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારા માટેના જે પ્રયત્ન કર્યા છે એ માટે ગીરના જંગલોની ગોદમાં આવેલા અમરેલીના આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. વર્ષ 2017માં ગુજરાત વન વિભાગ અને ટુરિઝમ વિભાગ દ્વારા ધારી નજીક આંબરડી સફારી પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. અહીં કુદરતી વાતાવરણમાં એશિયાટિક સિંહોના દર્શન માટે દર વર્ષે 1.5 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટી પડે છે. હવે આંબરડી સફારી પાર્કમાં વન વિભાગ દ્વારા નવું લેપર્ડ સેન્ટર શરૂ કરાયું. અમે આજે સફારી પાર્કની મુલાકાત લીધી. અંદર પબ્લિક માટે બધી જ સુવિધાઓ, વેઇટિંગ કક્ષથી લઈ ટિકિટ બારી, ઇન્ટરપ્રિટેશન સેન્ટરથી લઈ સોવિનર શોપ, કેન્ટીન, પ્લે એરિયા તેમજ વિવિધ ફેસિલિટી અવેલેબલ હતી. અંદર અમે બસથી અંદર સફારી પાર્કમાં મુલાકાત લીધી ત્યારે વિવિધ પ્રકારના જાનવરો, વન્ય જીવો જેમ સિંહ, દીપડા, હરણ તેમજ અલગ અલગ પક્ષીઓ જોવા મળ્યા. સાથે જે બસમાં જે સ્ટાફના હતા લોકો એમણે વિવિધ જાનવરો વિશે માહિતી પણ આપી અમને. એકંદરે ખૂબ જ જામનગરની ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા રક્ષાબંધન નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો દ્વારા અનોખી રાખડીઓ તૈયાર કરવામાં આવી. છેલ્લા 18 વર્ષથી કાર્યરત સંસ્થામાં 5 થી 70 વર્ષની વયના મનોદિવ્યાંગોને વિવિધ પ્રવૃત્તિઓની તાલીમ અપાય છે. છેલ્લા 6 થી 8 મહિનાથી આશરે 20 બાળકો રાખડી બનાવવાની કામગીરીમાં જોડાયા છે અને અત્યાર સુધીમાં 10,000 જેટલી રાખડીઓ તૈયાર થઈ છે. ઓમ, કૃષ્ણા, સાથિયા અને મોરપીંછ સહિતની વિવિધ ડિઝાઇનવાળી રાખડીઓ તૈયાર કરવામાં આવી. અને આ એક પ્રયત્ન હોય છે કે બાળકોનીમાં જે શક્તિ રહેલી છે એમનો પણ વિકાસ થાય અને સાથે સાથે બાળકોને નવું કામ કરવાથી એમનામાં પણ પ્રસન્નતા રહે, વધારે પ્રસન્ન રહે, એના માટેનું જ ખાસ આ કાર્ય હોય છે. અને બાળકોને ખુશ કરવા માટે આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અને જે આ વેચાણ પણ અમારી સાથે બહુ બધી સંસ્થાઓ, સ્કૂલો બધું જોડાયેલા છે. તો આ બધાના જે અનુદાન આવે છે, આ રાખડીઓનું વેચાણ થાય છે, એનો બધો જ ખર્ચ અમે સંસ્થા પાછળ જ, બાળકો પાછળ જ. સુરતના પાલ વિસ્તારમાં તાપી નદીના કિનારે અટલ આશ્રમ પાસે આવેલું પારદેશ્વર મહાદેવ મંદિર વિશ્વના સૌથી મોટા અને ભારે 2351 કિલોગ્રામ વજન ધરાવતા શુદ્ધ પારાના દિવ્ય શિવલિંગ માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. પારદેશ્વર મહાદેવ મંદિર અનોખી આસ્થાનું કેન્દ્ર છે. તાપી નદીના કિનારે આવેલું હોવાથી અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક છે. પવિત્ર શ્રાવણ માસમાં આજે બીજો સોમવાર છે અને આ મંદિરની અંદર હજારો ભક્તો સવારે 4 વાગ્યાથી દર્શન કરવા માટે આવે છે. આ મંદિરના દર્શન કરવાથી, આ ભગવાન શિવના, ભગવાન પારદેશ્વર મહાદેવના દર્શન કરવાથી આપણને 12 જ્યોતિર્લિંગના દર્શનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે અને આપણા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો કોઈને કોઈ પણ મનનો સંકલ્પ હોય તે દર્શન કરવાથી અને રુદ્રાભિષેક કરવાથી એની ત્વરિત એટલે કે જલ્દીથી મનોકામનાઓ ભગવાન